રમાબાઈ રાનડે આ નામ કદાચ તમારા માટે અજાણ્યું હશે, પરંતુ મહાદેવ ગોવિંદ રાનડે કે જે જસ્ટિસ રાનડેના નામથી જાણીતા હતા તેના નામથી તમે સૌ પરિચિત હશો. આ રમાબાઈ તે જસ્ટિસ રાનડેના પત્ની હતા. આ રમાબાઈના લગ્ન માત્ર 11 વર્ષની ઉંમરે તેમનાથી 20 વર્ષ મોટા જસ્ટિસ રાનડે સાથે થયા હતા. એ જમાનામાં કન્યાઓના લગ્ન નાની ઉંમરે થતા અને આ વાતનો જસ્ટિસ રાનડેએ ખૂબ વિરોધ કર્યો હતો, છતાં તેમને જબરજસ્તી પરણાવવામાં આવેલા. આ જસ્ટિસ રાનડે એ સમાજ સુધારક હતા અને તેઓ વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન, અસ્પૃશ્યતા જેવા સામાજિક બદીઓ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરતા હતા. એ જમાનામાં એવી માન્યતા હતી કે સ્ત્રીઓ લખતા વાંચતા શીખી જાય તો તેઓ વિધવા થાય છે. પરંતુ આ રમાબાઈને લગ્નની પહેલી જ રાત્રિએ જસ્ટિસ રાનડેએ લખતા વાંચતા શીખવવા માંડ્યું અને પછી તો રમાબાઈ સ્ત્રી સુધારણાના ઘણા બધા કાર્યક્રમોમાં પણ ભાગ લેવા માંડ્યા. આ રમાબાઈને અંગ્રેજી શીખવવા માટે જસ્ટિસ રાનડેએ મિસ હરફોર્ડ કરીને એક શિક્ષિકાને રાખ્યા. પતિના આગ્રહને વશ થઈ રમાબાઈ આ શિક્ષિકા પાસે ભણતા તો ખરા, પરંતુ આ વાત તેમના કુટુંબની અન્ય સ્ત્રીઓને ખૂબ ખુશતી. આ અંગ્રેજ બાઈ પાસે ભણવાના ગુના માટે તેમને વાડામાં વર્ષોથી નહીં વપરાયેલા કૂવામાંથી ઠંડા પાણીથી નહાવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે આ વાતની ખબર જસ્ટિસ રાનડેને પડી ત્યારે તેમણે કુટુંબની અન્ય સ્ત્રીઓ સાંભળે તે રીતે કડક અવાજમાં કહ્યું હતું કે હવેથી આ સ્ત્રીઓના મેના ટોણાને વશ થઈને એવું કોઈ કામ ના કરતી કે જેનાથી તારી તબિયત બગડે, એટલે હવેથી ઠંડા પાણીએ નાહીશ નહીં. રમાબાઈ પતિના કદમ સાથે કદમ મિલાવીને ચાલતા, સમાજ સુધારણાના કાર્યક્રમોમાં ભાગ લેતા. તેમણે સેવા સદન કરીને સ્ત્રીઓની ઉત્કર્ષતા માટે સંસ્થા સ્થાપી હતી. પરંતુ આ જ કારણોસર તેમના દાદી સાસુબાઈએ એક દિવસ તેમને એવું કહ્યું હતું કે તારે હવે ઘરના કામોમાં રસ લેવાની જરૂર નથી, તું તો હવે મોટા લોકો સાથે ઉઠે છે બેસે છે, તારી રસોડામાં શું જરૂર. એક દિવસ આ બધી બાબતો ખૂબ વધી જતા જસ્ટિસ રાનડેએ રમાબાઈને કહ્યું કે આટલાથી હિંમત હારી જતી નહીં. એ એમના જમાના પ્રમાણે જીવે છે, બોલે છે, પણ હું તારી સાથે જ છું. થોડું અઘરું છે પણ સહન કરી લે. કોઈ પણ સ્ત્રીની સફળતામાં પુરુષનો બહુ મોટો હાથ અને સાથ હોય છે, એ સત્ય જ છે. સ્ત્રીઓને ઘરની બહારનો વિરોધ એટલો આકરો નથી લાગતો જેટલો ઘરના ઉંબરાની અંદરનો પોતાનાનો વિરોધ લાગે છે, અને આ વિરોધ જ તેમની બહાર કામ કરવાની શક્તિને ક્ષીણ કરી નાખે છે. જેમ રમાબાઈને જસ્ટિસ રાનડેનો સાથ મળ્યો, તેઓ કોઈ પણ સ્ત્રીને એકાદ સાથ પણ મળી જાય ને તો એ ફતેહ કરવા તૈયાર જ છે.